નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની પ્રતિક્રિયા સામે આવી છે। વર્ષા દોશીએ રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માન્યો। પ્રદેશ નેતૃત્વનો પણ વર્ષા દોશીએ આભાર માન્યો છે। બીજા રાજ્યમાં હવે કામ કરવાની જવાબદારી પ્રદેશમાં કરતા કામ જ હવે આગળ વધારશે। નવા જવાબદારીને લઈને વર્ષા દોશીએ વાત કરી। आज रोज राष्ट्रीय उपाध्यक्ष तरीकेनी नवी जवाबदारी मने मळी छे। हूँ मारा शीर्ष नेतृत्वनो खूब आभार व्यक्त करूँ छूँ कि मने आ जवाबदारी सोंपवामां आवी छे। पार्टीमां कार्यकर्ता तरीके जवाबदारी मळे छे ए एक महिला के पुरुष करता पण जे काम छे प्रदेशमां कर्युं ए हवे आगळ वधीने अन्य राज्यनी जवाबदारी मळशे एमां आपणे करशुं। तो अमदावाद खातेथी समाचार सामे આવી રહ્યા છે। कलेक्टर कचेरी खाते शिक्षक संघનું આવેદનપત્ર। સાબરકાંઠામાં મહિલા શિક્ષકને સસ્પેન્ડ મામલે વિરોધ। સ્કૂલના ભોજનમાં ગરુડી નીકળી હતી। ગરુડી નીકળતા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। યુનિયને આ સસ્પેન્શન પરત લેવાની માંગ કરી છે। શિક્ષકનું કામ ભણાવવાનું છે, રસોઈ બનાવવાનું નહીં। શિક્ષકે ફક્ત રસોઈ ચાખી હતી, બનાવી નહોતી। કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વિરોધ વ્યક્ત કરાયો। અને એ રસોઈ બને એના પછી ટેસ્ટ કરવાની જવાબદારી શિક્ષકની હોય છે। ત્યારે રસોઈ દરમિયાન કે રસોઈ પહેલાં ગમે ત્યારે અંદર ગરોળી આવી જવાથી એ જે ટેસ્ટ કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરવો અને મુખ્ય શિક્ષકની બદલી કરી દેવી આ ખૂબ જ અન્યાયકર્તા છે। એના વિરોધમાં આજે અમે સમગ્ર રાજ્યમાં આવેદન આપી રહ્યા છીએ। કોને જવાબદાર માનો છો ને જવાબદાર તમે શું પગલાં લેવા? આના માટે જે જવાબદાર છે એ સરકારે તપાસ કરવી જોઈએ અને જે પુરવઠામાંથી જે સામાન આવ્યો છે એ પણ ચકાસવો જોઈએ। સાથે સાથે જે મધ્યાહન ભોજનના રસોઈયા છે અને જે બીજા કર્મચારીઓ છે એમની પણ તપાસ કરવી જોઈએ। તો રાજ્યના ભારતીય મજદૂર સંઘ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે। સરકારી વિભાગોમાં કર્મી યુનિયનોએ વિરોધ કર્યો હતો। આંગણવાડી, એસટી વિભાગ, રેલવેના યુનિયનો જોડાયા હતા। પેન્શન અને સમાન કામ સમાન વેતનની માંગ ઉઠાવી છે। જૂની માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે દેખાવો કરવામાં આવ્યા। સરકાર માંગણીઓ મામલે ગંભીર ના હોવાનો આક્ષેપ કરાયો। આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। ધરણા અથવા અન્ય આવેદનપત્રો આપવાનો કાર્યક્રમની એક જાહેરાત કરવામાં આવેલ અખિલ ભારતીય કારોબારી દ્વારા। તેના અનુસંધાને આજે બધા અત્રે એકત્રિત અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમારા સૌ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ એકત્રિત થયા છે। એમાં અમારી સરકાર પાસે ઘણી બધી પડતર માગણીઓ તો સાણંદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। મોટી દેવતી રોડ તરફ દીપડાએ દેખા દીધી। મોટી દેવતી રોડ તરફ દીપડો જોવા મળ્યાની ચર્ચા છે। વન વિભાગ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી। સ્થળ પરથી ફૂટપ્રિન્ટના સેમ્પલ પણ લેવામાં આવ્યા। પગના પંજાના નિશાન દીપડાના હોવાની સંભાવનાના આધારે દીપડો શોધવાની કાર્યવાહી શરૂ કરાઈ। દીપડો પકડાય તે માટે મારણ સાથે પિંજરું મૂકવામાં આવ્યું। ગત રોજ મોટી દેવતી સાણંદ તાલુકા ગામ ખાતે દીપડાના પગમાર્ક્સ મળેલ હોવાની ચર્ચા થતાં વન વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચેલ હતો તથા પગમાર્ક્સના અવલોકન કરેલ હતા। જે પગમાર્ક્સ દીપડાના હોવાનું જણાતા તાત્કાલિક ત્યાં પાંજરું મૂકી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। તો અમદાવાદના પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં પાણી કાપ મૂકવામાં આવ્યો। વેસ્ટર્ન ટ્રક મેઇન લાઇનમાં ભંગાણ સર્જાયું। 18 ઓગસ્ટે સાંજનો પાણી પુરવઠો બંધ રહેશે। 19 ઓગસ્ટે પાણી પુરવઠો રાબેતા મુજબ થશે। સાબરમતી, નવા બાળજ, નારણપુરામાં અસર થશે। સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી, વાસણામાં પણ અસર થશે। તો સુરતમાં પગાર વધારાની માંગની સાથે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો। ભારતીય મજદૂર સંઘે કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો। આંગણવાડી, મધ્યાહન ભોજન કર્મચારીઓ જોડાયા। 5 વર્ષથી પગાર વધારો ન મળ્યાનો આક્ષેપ। હાઈકોર્ટના ચુકાદાનો તાત્કાલિક અમલ કરવાની માંગ ઉઠી। ઉંમર બાદ બાકી વગર પ્રમોશનની પણ માંગ ઉઠી। માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી।
કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. 20 મુદ્દામાંથી અમારી મુખ્ય માંગણી 30,000 રૂપિયા કોન્ટ્રાક્ટવાળાને અમને આપવામાં આવે, કારણ કે એનું બહુ ખૂબ શોષણ કરવામાં આવે છે. સ્કીમ વર્ચો આશા વર્કર, મધ્યાહન ભોજન અને આંગણવાડી એને ખૂબ ઓછું વેતન આપવા. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. છેડતીની આશંકાએ આધેડને માર મારવામાં આવ્યો. માંજલપુર વિસ્તારમાં ઘટનાથી ચકચાર મચી. સ્કૂલ વિદ્યાર્થીનીની છેડતીના આક્ષેપથી રોષ છે. લોકોએ આધેડને મેથી પાક ચખાવ્યો. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો. આધેડને માર માર્યાનો વિડીયો ચર્ચામાં આવ્યો. પોલીસ તપાસ અંગે હાલ વિગતો બાકી. તો ડભોઈ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ઢાબામાં ભોજનમાંથી વાંધાજનક વસ્તુ મળી આવી. દાળમાંથી મકોડો, પનીરમાંથી વાળ મળ્યાનો આક્ષેપ. ગ્રાહકોમાં ભોજનની ગુણવત્તાને લઈને ભારે રોષ. રસોઈ સ્થળે ગંદકી હોવાના પણ આક્ષેપ. ગ્રાહકની ફરિયાદ બાદ સંચાલકનો કથિત જવાબ. યાત્રાળુઓમાં ભોજનની ગુણવત્તાને લઈને ચિંતા જોવા મળી. આરોગ્ય વિભાગની તપાસ બાદ હકીકત સામે આવશે. તો જૂનાગઢ સિવિલમાં મહિલાએ આપઘાત કર્યો. આપઘાતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મહિલા સીડીઓ ચડી 7મા માળે પહોંચી. 7મા માળેથી મહિલાએ કૂદકો માર્યો. સવારે બનેલી ઘટનાથી ચકચાર મચી. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ. આપઘાતથી હોસ્પિટલમાં ખળભળાટ મચી જવા પામ્યો. તો વાવથરાથી સમાચાર સામે આવી રહ્યા છે. લખીરામ હત્યા કેસમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી. 2.5 મહિના બાદ પણ ન્યાય ન મળ્યાનો આક્ષેપ. હત્યા કેસમાં કલમ 302 ને બદલે 306 લગાવ્યાનો આક્ષેપ. ન્યાય માટે ધરણા કરવાની ચીમકી આપવામાં આવી. રાત્રિ રોકાણ કરવાની પણ તૈયારી બતાવવામાં આવી. દલિત સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. વાવથરાદ સહિત બનાસકાંઠામાં આંદોલનની ચીમકી. તો બનાસકાંઠામાં ગાંજા સાથે ઝડપાયેલ દંપતીને સજા થઈ. પાલનપુર નજીક દંપતી ગાંજા સાથે ઝડપાયું. વર્ષ 2023માં 36 કિલો ગાંજો ઝડપાયો હતો. કાણોદર નજીક એસઓજીએ દંપતીને ઝડપી લીધું હતું. સિદ્ધપુરમાં ગાંજાની ડિલિવરી પહેલા જ ઝડપાયા હતા. પાલનપુર કોર્ટમાં કેસની કાર્યવાહી પૂર્ણ થઈ. બંને આરોપીઓને 14 વર્ષની સજા ફટકારવામાં આવી. ડ્રગ માફિયાઓ વિરુદ્ધ આજરોજ એડિશનલ સેશન જજ સાહેબશ્રીએ સીમાચંદને રૂપ ચુકાદો આપ્યો છે, જેમાં એક દંપતી ડ્રગ્સ ગાંજા સાથે પકડાઈ જતા બંનેને 14 વર્ષની સજા અને 20,000નો દંડ કર્યો છે. કેસની વિગત મુજબ આ દંપતી, જેમાં ભાઈનું નામ છે સુશીલ ચતુર્ભુજ યાદવ તથા તેની પત્ની રાજબાલા ચતુર્ભુજ યાદવ, બંને કુરુક્ષેત્ર હરિયાણાથી ગાંજો 2 થેલો ભરી અને ટ્રેન મારફતે પાલનપુર આવેલા અને પાલનપુરથી સિદ્ધપુર મુકામે ડિલિવરી આપવા માટે રિક્ષામાં જતા. તો દાહોદ ખાતેથી સમાચાર સામે આવ્યા. ઠાકોર હોસ્પિટલ ઉપર ગંભીર આક્ષેપ છે. પ્રસૂતિ માટે આવેલી મહિલાનું ઓપરેશન બાદ નિધન થયું. ડોક્ટરની બેદરકારીના ગંભીર આક્ષેપ લાગ્યા. પરિવારે હોસ્પિટલ સામે કાર્યવાહીની માંગ કરી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી. એ મારી દીકરીને બસાવો સાહેબ, મારી દીકરીને બસાવો સાહેબ, પણ કોઈ સાહેબ મનમાં લીધું નહીં. આને એને ઠાકોર રેસ મારી દીકરીને મારી આને નાયકમાં મોકલી. આ 100% એને મારી લઈ ગયા છે. મારી બેનનું અમને કોઈ કીધું જ નથી કે મારી બેન ખરેખર જીવિત ત્યાં હતા કે નહીં. 100% મને તો એવું લાગે કે આપણે ઠાકોરના દવાખાને જ એક્સપાયર થઈ ગઈ હોઈ શકે એમ. અને ત્યાં એમનું સ્વ બચાવ માટે એ લોકો નાયકના હોસ્પિટલે રિફર કરી અને ત્યાં એ લોકોએ લોહી પર લોહી મંગાયા. 8-10 બોટલ લોહી મંગાયા, લોહી ચડાયા અમે, છતાં બી મારી બેનને જીવ નહીં બચાવી શક્યા. અને આ ડૉક્ટરની ઘોર બેદરકારી અમે કહીએ છીએ, કેમ કે ડૉક્ટરે ક્યાંક ને ક્યાંક સર્જરી કરવામાં, સીઝર કરવામાં એનો
તો જામનગરના લાખોટા લેકમાં 11 કાચબાના મોત થયા. મોટી સંખ્યામાં કાચબા મૃત હાલતમાં મળ્યા. દૂષિત પાણીથી મોત થયાની આશંકા. મનપા તંત્રએ ઘટનાને પગલે કાર્યવાહી કરી જીપીસીબી અધિકારીઓએ પાણીના નમૂના લીધા. પાણીના નમૂના તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા. લેબ રિપોર્ટ બાદ સાચું કારણ સ્પષ્ટ થશે. કાચબાના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા. ભાજપે નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે. નીતિન નવીનની નવી ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 નવા ઉપાધ્યક્ષોને સ્થાન મળ્યું છે. વસુંધરા રાજને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી. બીએલ સંતોષની રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી. ગુજરાતમાંથી વર્ષા દોશી, રોહન ગુપ્તા, જગદીશ પટેલ અને પ્રદેશ યુવક મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીને પણ નવી ટીમમાં મહત્વનું સ્થાન મળ્યું. તો સુરતમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં મોન્સૂન સત્રની કામગીરી અને મહિલા અનામત જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. વિપક્ષે આકરા પ્રહાર કરતા મંત્રીએ સોનિયા ગાંધીએ 15મી ઓગસ્ટે કરેલા વર્તનની ટીકા કરી. તેમજ તેમને વિકાસ કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું કે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ દરજ્જો મળ્યા બાદ 54થી વધુ ફ્લાઇટ્સ શરૂ થઈ છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને એમની સાથી ટીમ એમના દ્વારા સંસદને હંમેશા બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો. સંસદનો સમય વેડફવાની વાત કરી અને આ સંસદના સમય દરમિયાન જે વ્યવસ્થાના ભાગરૂપે કરોડ રૂપિયાનો ખર્ચો એમાં થતો હોય છે. પ્રજાના પૈસા થકી આ સંસદ ચાલતી હોય છે. ત્યાં આવા કરોડ રૂપિયાનું નુકસાન કરવાનું કામ આ વિપક્ષ અને રાહુલ ગાંધીને એમને નાદાનિયતને કારણે આ થયું છે. આ દેશની અંદર આટલા બધા મહત્ત્વના સ્થાન ઉપર પોતે આ દેશના લોકોના સહયોગથી જ્યારે બેઠા છે, ત્યારે એમણે આપણા જ દેશનો આ રાષ્ટ્રગીતને જે રાષ્ટ્રગાનને એમણે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ આખા દેશે જોયો છે. ગાંધીનગરમાં શિક્ષક ગુરુપ્રસાદજીના સસ્પેન્શનનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે વિરોધ કર્યો છે. પરીક્ષાના જવાબમાં વીર સાવરકરજીનું નામ લેવાયા બાદ વિવાદ સર્જાયો હતો. સંગઠનની રાજ્યપાલ અને સરકારને આવેદનપત્ર આપીને સસ્પેન્શન પરત ખેંચવાની માંગ કરી. વિવિધ જિલ્લાઓમાં કલેક્ટર મારફતે પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ક્રાંતિકારીઓના યોગદાન અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવી શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ હોવાનું સંગઠને જણાવ્યું છે. અંગ્રેજોના શાસન દરમિયાન કોને વધારે સજા થઈ હતી એ પ્રશ્નને લઈને એક વિવાદ ઊભો થયો છે. એમાં એક પ્રશ્ન એવો પણ પૂછાયો કે અંગ્રેજો દરમિયાન વધારે સજા કોને થઈ હતી. ત્યારે ગુરુપ્રસાદજી નામના શિક્ષકશ્રીએ જવાબ આપતા વીર સાવરકરજીનું નામ લીધેલું હતું અને વીર સાવરકરજીના પ્રશ્નને લઈને પૂરા દેશની અંદર અમુક સંગઠનના માધ્યમથી એમનો વિરોધ કરવામાં આવેલો કે આવા ક્રાંતિકારી ક્યાંય છે નહીં, તો આ પ્રકારના પ્રશ્નોત્તરી કેવી રીતે બની શકે. પરંતુ જ્યારે ગુરુપ્રસાદજી આની અંદર જવાબ આપે છે, ત્યારે એની તપાસ માટેના આદેશો થાય છે. માનનીય શિક્ષણ મંત્રી શ્રી કેરળ રાજ્યના નીચે તપાસ સોંપે છે. આણંદના ખંભાત તાલુકાના વટાદરા ગામે કંપનીઓ દ્વારા ઝેરી ગેસ છોડાતા સ્થાનિકોમાં મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ઝેરી ગેસના કારણે 500 વીઘા જમીનમાં ઊભા પાક સંપૂર્ણપણે બળીને ખાક થયા છે. આ ઉપરાંત 250થી વધુ પક્ષીઓના મોત પણ થયા છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર લોકોની સામે કાર્યવાહીની માંગ ઉઠાવી.
અત્યારે ઝેરી ગેસના લીધે અહીંયા સ્થાનિક વટાદરા અને વત્રા ગામની ખેડૂતોના ડાંગરના પાકને ઘણું બધું નુકસાન થયેલું છે અને બીજું સાથે સાથે પક્ષીઓ પણ 200 થી 250 ગુજરી ગયા છે. ગળામાં લાઈ પડતી હતી, વોમિટિંગ થતી હતી, આંખો પડતી હતી, માથું એવું થતું હતું. બોલા એટલે ડોંગરો અમારી બળી ગઈ છે અને આ પક્ષીઓ મરી ગયા છે. ઝેરી ગેસના નુકસાને પહેલું તો પક્ષીઓને ઘણા એવા 200 થી 250 પક્ષીઓ મરી ગયા. એ ફોરેસ્ટ ખાતાવાળાએ જાણ થઈ એટલે એ લોકો આવીને પક્ષીઓ લે પણ ગયા છે અને ડોંગરના પાકને સુકારા જેવો રોગ એકદમ છે ને આ ઝેરી ગેસથી અસર થઈ અને ખાસી એવી જમીનોમાં જે ડોંગરનો પાક છે એને નુકસાન થયું છે. મહીસાગરના લુણાવાડામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ઓબીસી સમાજના લાભોને લઈને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. ગુલાબસિંહ ચૌહાણે કહ્યું કે ગુજરાતમાં ઓબીસી અનામતનો વાસ્તવિક લાભ ક્યાં પછાત વર્ગોને મળ્યો છે અને કેટલાક વર્ગોને મળ્યો છે તેનો સર્વે કરી તાત્કાલિક આંકડા જાહેર કરવા તેમજ અલગ અલગ 4 મુદ્દા સાથે મુખ્યમંત્રીને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી. ગુજરાત સરકારમાં મુખ્યમંત્રીશ્રીને મેં ઓબીસીમાં જ્ઞાતિઓના વર્ગીકરણ વિશે મેં મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે. ઓબીસીમાં 147 જેટલી જ્ઞાતિઓ આવેલી છે. આ 147 જ્ઞાતિઓમાં જાતિવાર વસ્તી ગણતરી કરી અને એ લોકોને અનામતનો લાભ મળી રહે, શૈક્ષણિક લાભ મળી રહે અને નોકરીમાં પણ એનો લાભ મળી રહે. આના માટે મેં જ્ઞાતિવાર વર્ગીકરણ કરી અને દરેક લોકોને 27% અનામતમાંથી જે પણ વસ્તીનું વધારે પ્રમાણ હોય એ પ્રમાણે જાતિવાર વસ્તી ગણતરી કરી અને એ લોકોને લાભ મળે એના માટે મેં વસ્તીવાર તમામ પ્રકારનો લાભ મળી રહે એના માટેની મેં મુખ્યમંત્રીશ્રીને જાણ કરેલ છે અને આ અંગે રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે તો કઈ જ્ઞાતિને કેટલો લાભ મળ્યો છે આજ સુધી એ પણ આંકડાઓ જાહેર કરે એ માટે મેં રજૂઆત. ગાંધીનગરમાં રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તથા ઓટોમેશન એનીવેર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મંત્રી અર્જુન મોઢવાડિયા અને કંપનીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં એઆઈ તાલીમ, કેપેસિટી બિલ્ડિંગ અને રોજગારીની નવી તકો વધારવા પર ભાર મૂકવામાં આવ્યો. એઆઈનો ગ્રાસરૂટ સ્તરે ઉપયોગ વધારી ઉત્પાદન ક્ષમતા વધારવાનો સરકારનો પ્રયાસ છે. એમઓયુ અંતર્ગત 100 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી. 1 करोड़ युवाओं को एआई की तालीम देकर उसको प्रशिक्षित करेंगे, उसको रोजगार भी देंगे. उसी सिलसिले में हमारे गुजरात के लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई की सरकार ने आज ऑटोमेशन एनीवेयर नाम की एक कंपनी के साथ मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग साइन किया है और उसके मुताबिक अगले 10 साल में हमें 100 करोड़ रुपया की सहायता मिलेगी और इस सहायता का उपयोग हम ट्रेनिंग, कैपेसिटी बिल्डिंग और एआई संबंधित पहल के लिए उनका खर्च किया जाए. દાહોદ જિલ્લામાં ખોટા એસટી પ્રમાણપત્રોના આક્ષેપોને લઈને આદિવાસી સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આવેદન આપ્યું છે. સંજલીના ઓબીસી રાવળ સમાજના કેટલાક લોકો રાવત બની એસટી પ્રમાણપત્ર મેળવી આદિવાસી અનામતનો લાભ લેતા હોવાનો આરોપ કરવામાં આવ્યો અને આરોપ લગાવીને તાત્કાલિક તપાસની માંગ કરાઈ. નોકરી, તલાટી કમ મંત્રી સહિત સરકારી લાભો અને પેટ્રોલ પંપમાં આદિવાસી હકો છીનવાયાનો આક્ષેપ થયો છે. પેઢીનામા સહિત પુરાવા રજૂ કરાયા. 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. આજ રોજ દાહોદ કલેક્ટર શ્રીને જે સંજેલીની અંદર જે રાવળ ભાઈઓ જે છે એ ઓબીસીમાં છે અને તેમને પોતાના અટકની અંદર રાવળ લખાઈ આખા સમાજને ગેરમાર્ગે દોરી, સિસ્ટમને પણ ગેરમાર્ગે દોરી અને એસટીનો લાભ લીધો છે. તે પોતાના એવિડન્સો, એક પોતાના દસ્તાવેજો ખોટા ઉભા કરી અને આદિવાસીઓનો હક અધિકાર પર તરફ માર્યો છે. ફેક સર્ટિફિકેટ લઈને પેટ્રોલ પંપો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં, સરકારી નોકરીની અંદર, શિક્ષણ વિભાગમાં પણ એમને આખું પરિવાર તેમજ મેડિકલની અંદર પણ જે
વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે તમામે તમામ આદિવાસીઓ, દાહોદના ખાસ કરીને આદિવાસીઓ, પૂરા ભારતના ગુજરાતના આદિવાસીઓનો અન્યાય થયો છે એ બાબતની અહીંયા રજૂઆત કરી છે અને કીધું છે કે વહેલી તકે આનો નિર્ણય લેવો. જ્યારે નિર્ણય લેવો તો ત્યાં એના પહેલા એના પેટ્રોલ પંપ સ્થગિત કરો, તેની નોકરીઓ સ્થગિત કરો. જ્યાં સુધી એનો નિર્ણય આવી જાય ત્યાં સુધી એના સ્થગિત કરવા માટે અમે રજૂઆત કરી છે. અને અમારા અહીંયા ભાઈઓને એવું કેવું છે કે જો 15 દિવસની અંદર આનો નિર્ણય ન આવે તો અમે સંવિધાનિક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આજે સંજેલી અને સિંગવડમાં જે આદિવાસીના પ્રમાણપત્ર બોગસ જાણવા મળ્યું છે, એના અનુસંધાનમાં તમામ અમારા આદિવાસી ભાઈ બહેનો આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે. રાવત અને રાવળ એમાં બે નો તફાવત છે. રાવળ એટલે જ્યારે અમારા આદિવાસીઓ કે બારિયા હોય, બામણિયા હોય, કઈ બધા ભેગા થઈને અમે લોકો 12મા કરતા અને રાવળને બોલાવતા, એ રાવળ છે. અને રાવત ત્યારે આવે છે આદિવાસીમાં. તો આ ડુપ્લિકેટ રાવળમાંથી રાવત બનીને અમારા જે આદિવાસીના અધિકાર પર તરાપ માર્યો છે, એમાં જલ્દીમાં જલ્દી એ લોકો સસ્પેન્ડ થાય, એમના ધંધા હોય એ બંધ થાય અને એમની જે નોકરીમાં જે હશે ભાઈઓ એનું બી હમણાં સ્થગિત કરે અને એક તાલુકા સભ્ય છે એનું બી સસ્પેન્ડ થાય સભ્યપદ, એવી અમે બધાએ માંગણી. દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના તમામ આગેવાનો ભેગા મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે સંજેલીની અંદર જે કુટુંબ છે એ મૂળ કુટુંબ લીમખેડાનું છે. એ લોકો રાવળ છે, મૂળ જાતિના સંતરામપુરના, પરંતુ સંજેલી આવીને ત્યાં રાવત કર્યું. એમની નકલની અંદર જોવામાં આવે તો નકલની અંદર રાવળ જ બોલે છે, પરંતુ બીજા ડોક્યુમેન્ટમાં એ લોકોએ રાવત કર્યું છે. જે તે સ્કૂલ પર અમે ડોક્યુમેન્ટો લેવા ગયા હતા, એમના પ્રમાણપત્રો લેવા ગયા હતા, પણ આપવામાં આવ્યા નથી. એટલે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે સાહેબ એમના ડોક્યુમેન્ટો કાઢવામાં આવે, એમના લિવિંગ સર્ટિ કાઢવામાં આવે તો ઓટોમેટિક ખ્યાલ આવી જશે. એટલે નકલની અંદર એ લોકોએ રાવળ જ રાખ્યું છે, પણ અન્ય જગ્યાએ એ લોકોએ રાવત કર્યું છે. 6 મેડિકલની અંદર એમના ઘરના છોકરાઓ છે, એક કોન્સ્ટેબલ છે, એક શિક્ષક છે, અને આ વ્યક્તિ 2 વર્ષ સરપંચ તરીકે હોદ્દો ભોગવી ચૂક્યો છે અને હમણાં તાલુકા પંચાયત સદસ્ય ચાલુ છે. એટલે આદિવાસીના હક્કો પર આ કુટુંબે તરાપ મારી રહ્યો છે. આ લોકો મૂળ રાવળ છે, પરંતુ રાવત કરી અને ખોટા આદિવાસી બનીને આદિવાસીના તમામ. અમે આજે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું અને આ આવેદનપત્રના આધારે અમે જે દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના અને સિંગવડ તાલુકાના નકલી આદિવાસીના પ્રમાણપત્ર મેળવીને નોકરી, રાજકીય તેમજ પેટ્રોલ પંપ મેળવીને આદિવાસીના હક અને અધિકાર ઉપર તરાપ મારી છે, એવા લોકોના એવિડન્સ એકત્રિત કરી અમે માન્ય કલેક્ટર સાહેબ શ્રી પાસેથી તપાસની માંગણી કરી છે. એમના પ્રમાણપત્ર રદ થાય અને યોગ્ય કાર્યવાહી થાય, જેથી કરીને આદિવાસી સમાજના જે હક અધિકાર છે એ સાચા આદિવાસી. બનાસકાંઠાના અતિ પ્રાચીન બાલારામ મહાદેવ મંદિર નજીક 10 હેક્ટર વિસ્તારમાં ત્રિશૂળ અને બિલીપત્રની થીમ આધારિત અનોખું મહાવન કવચ સાકાર થશે. શ્રાવણ માસના પાવન સોમવારે રાજ્યના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષ સ્થાને હરિત સંકલ્પની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ જણાવ્યું કે બાલારામને ઉત્તર ગુજરાતના મુખ્ય ટુરિઝમ સર્કિટ તરીકે વિકસાવવા સરકાર પ્રતિબદ્ધ છે. બનાસકાંઠાના પંચ કેન્દ્રીય વિકાસ મોડેલ અંતર્ગત પાણી, પર્યાવરણ, પર્યટન, પોષણ અને પશુધન ક્ષેત્રોને વેગ અપાશે. તો બનાસકાંઠાના પાલનપુર ખાતે ફૂડ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. પાલનપુરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા દુકાનમાંથી લેબલ વગરનો અખાદ્ય શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેમાં 698 કિલો લાલ ચટણી જપ્ત કરવામાં આવી છે. ફૂડ વિભાગે 20,940નો શંકાસ્પદ જથ્થો જપ્ત કરીને દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠાના પ્રાંતિજમાં કેનેડા વિઝાના નામે 26 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પ્રાંતિજના યુવકને વિઝિટર વિઝા આપવાનું કહી 4 શખ્સોએ તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓએ ખોટી ફ્લાઇટ ટિકિટ બતાવી યુવકને વિશ્વાસમાં લીધો હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
રાણીપમાં અજય સાલવેની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. પોલીસે બે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે. 4 આરોપીઓ હજુ પણ ફરાર છે. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી છત્રાલ જીઆઈડીસીમાં રેડ કરીને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. કુલ 12 થી 13 લોકોની સંડોવણીની આશંકા છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.